કોંગ્રેસે જાહેર કરેલી નવી કમિટી પર રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુ વાઘાણીના શાબ્દિક પ્રહાર। રાજકોટમાં જીતુ વાઘાણીએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને જેટલી કમિટી બનાવી હોય એટલી બનાવે। જેમનો હારવાનો રેકોર્ડ છે તેઓ કમિટી બનાવે છે, જેમનો હારવાનો રેકોર્ડ છે તેઓ ભાજપને હરાવવા નીકળ્યા છે। એટલું જ નહીં, નામ લીધા વગર જીતુ વાઘાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર પણ પ્રહાર કર્યા કે કેટલાકની તો આજે જ વિકેટો પડી ગઈ છે। જે ભૂતકાળમાં ભાજપને હરાવવા માટે દિવસ રાત મહેનત કરી, કેટલાક વિરોધ પક્ષના નેતા રહ્યા, કેટલાક પાર્ટીના પ્રમુખો રહ્યા, અને કોઈ હાથની વાર હાર્યા। રાજ્યની વિધાનસભાઓ, તાલુકા જિલ્લા પંચાયત અનેક વાર હાર્યા। હવે એ સ્ટ્રેટેજિક કમિટીના ચેરમેન બન્યા છે, એ કેમ્પેનિંગ કમિટીના ચેરમેન બન્યા છે, જેના સિરે એના દેશના નેતા જે છે એના ઉપર હારવાનો જેટલો રેકોર્ડ છે એટલો રેકોર્ડ આ સ્ટ્રેટેજિક કમિટીના ચેરમેનો જોઈ લેજો, નેતાઓ જોઈ લેજો, ઉપનેતાઓ જોઈ લેજો। લગભગ બધા તીવ્રથી હારતા આવ્યા, એ બધા ભારતના રાવા નીકળ્યા। રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન મુદ્દે વાઘાણીએ પ્રતિક્રિયા આપી કે જંગલેશ્વરનું જંગલ કાઢવાનું મહાનગરપાલિકાએ ભગીરથ કાર્ય કર્યું છે। નાગરિકોના મનમાં જંગલેશ્વર વિસ્તારને લઈને ડરનો માહોલ હતો। દબાણ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે। જંગલેશ્વર, હું એમ કહું છું કે જંગલને ઉખાડવાનું કામ એ માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, હર્ષભાઈના નેતૃત્વની અંદર કોર્પોરેશનની ટીમ દ્વારા થયું છે। આ અટકવાનું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે લોકોની સુખાકારીમાં નડતા લોકો હોય, અસામાજિક તત્વો હોય, સરકારી જમીનના દબાણો કર્યા હોય, આ યાત્રા અવિરત આખા રાજ્યમાં ચાલુ રહેવાની છે।